નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર. શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ એમકોમ સેમેસ્ટર 2, જેમાં ટૂંક સમયમાં હવે તમારું ટાઈમ ટેબલ આવી ગયું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને મેક્સિમમ શેર કરજો અને વિડીયોને તમે અંત સુધી જોજો, જેથી કરીને તમને બધી ઇન્ફોર્મેશન મળશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે વાત કરી પેલા એમકોમ સેમેસ્ટર 2 એક્ઝામ ટાઈમ ટેબલ. જે વિદ્યાર્થીઓએ ટાઈમ ટેબલ ન જોયું હોય તો અચૂકપણે એકબીજા વિદ્યાર્થીઓને તમે શેર કરજો, જેથી કરીને તેને બધી અપડેટ મળી જશે. અને વિદ્યાર્થી મિત્રો, તમારી એક્ઝામ છે એ 4/8/2025 અને સોમવારથી તમારે શરૂ થવાની છે. તો 4 ઓગસ્ટ જે હમણાં આવશે એ તારીખ પ્રમાણે, અને તમારો સમય પણ અહીંયા લખેલો છે 2:30 થી લઈને 5 વાગ્યા સુધીનું રહેશે. અને અહીંયા સબ્જેક્ટનું લિસ્ટ પણ આપેલું છે. આખું ટાઈમ ટેબલ છે વિદ્યાર્થી મિત્રો. તો ખાસ તમે એકવાર સ્ક્રીનશોટ લઈ લેજો. અને હા, જેથી કરી તમને આઈડિયા આવે, અથવા તમે જો ટેલિગ્રામ ચેનલમાં હશો તો તમને આ ટાઈમ ટેબલ છે એ કાલે જ મળી ગયું હતું, કે કાલે જ આપણે બધા લોકોને મંડે જ આપણે શેર કરી દીધું હતું. તો એ પણ એક ખાસ યાદ રાખજો. તો જે લોકોને હજી ટેલિગ્રામ ચેનલમાં નથી જોઈન થયા, એ લોકો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક હશે, તે ઓપન કરીને તમામ અપડેટ છે એ મેળવી શકે છે યુનિવર્સિટીને લગતી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરી કે જે તમારો એમકોમ સેમેસ્ટર 2માં સબ્જેક્ટ છે, ફર્સ્ટ સબ્જેક્ટ લીગલ એસ્પેક્ટ ઓફ કોર્પોરેટ બિઝનેસ, જેમાં થિયરિકલ આવશે. અને હા, જે વિદ્યાર્થી મિત્રો, આપણા આઈએમપી સેશન પણ આ વખતે તમને છે એ 2 થી 3 દિવસ અગાઉ મળી જશે, એટલે જેથી કરીને તમે પણ આ એક ઇન્ફોર્મેશન રાખજો. પછી નેક્સ્ટ આપણે વાત કરી ઇન્ટરનેશનલ બિઝનેસ, જેમાં પણ થિયરિકલ સબ્જેક્ટ છે. અને ત્યાર પછી કોર્પોરેટ ફિનાન્શિયલ રિપોર્ટિંગ. હવે વિદ્યાર્થી મિત્રો, આ એક પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે. તમારી જો હોલ ટિકિટ હોય એમાં ખરેખર લખેલું આવશે થિયરી, પણ ના, આ થિયરિકલ સબ્જેક્ટ નથી. તમે ટાઈમ ટેબલ જોયું હશે તો ટાઈમ ટેબલમાં પણ એવું જ લખે છે કે થિયરી, પણ કોર્પોરેટ ફિનાન્શિયલ રિપોર્ટિંગ છે એક પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે. એટલે ખાસ યાદ રાખજો, થિયરીનો એક જ ક્વેશ્ચન પૂછાશે, બાકી 3 દાખલા પૂછાવાના છે. પછી માર્કેટિંગ મેનેજમેન્ટ છે એ થિયરિકલ જ આવશે. અને ગ્લોબલ સ્ટ્રેટેજી મેનેજમેન્ટ છે એ પણ થિયરિકલ સબ્જેક્ટ છે. તો વિદ્યાર્થી મિત્રો, એ ટાઈમ ટેબલ આપેલો છે, સળંગત ડેટ છે 4, 5, 6, 7 અને 8. અને ત્યાર પછી તમારા 70 માર્કનું જ રહેશે. આ એક્સટર્નલ ટાઈમ ટેબલ છે. અને હા વિદ્યાર્થી મિત્રો, તમને ખબર જ છે, એક્સટર્નલ હોય તો ભલે તમારે 70 માર્કનું જ પેપર હશે. હવે વિદ્યાર્થી મિત્રો, આગળ તમને જે ઇન્ફોર્મેશન આપું છું એ સિલેબસની છે, કે વિદ્યાર્થી મિત્રો કઈ બુક લેવી, કેવી રીતે આપણે તૈયારી કરવી. તો વિદ્યાર્થી મિત્રો, તમે વિડીયોનો અંત સુધી જોજો, તમને બધી ઇન્ફોર્મેશન આપી દઈશ કે તમારે કઈ કઈ પ્રકારની બુક લેવાની જરૂર છે. અને હા, લાસ્ટમાં તમને એક સરપ્રાઈઝ આપીશ કે બુક લેવી કે ન લેવી એ પણ તમને સમજાવી દઈશ. તો એમકોમ સેમેસ્ટર 2 માટે આપણે વાત કરી કે સિલેબસ સેમ જ આપણે આવશે. તો જે વિદ્યાર્થીઓ એક્સટર્નલ કરતા હશે એ લોકોને પહેલા સિલેબસથી વાકેફ કરી દઉં. અને વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે મેં તમને ટાઈમ ટેબલ આપેલું હતું એ જ છે કે લીગલ એસ્પેક્ટ ઓફ કોર્પોરેટ બિઝનેસ આ તમારો સબ્જેક્ટ રહેશે. ઇન્ટરનલ માર્ક તમારે 30 ઓટોમેટિક મુકાઈ જશે. યુનિવર્સિટી વાળા છે એ તમારે 70 માર્કનું જ પેપર કન્ડક્ટ કરશે. અને હા, ખાસ યાદ રાખજો, યુનિવર્સિટી એક્ઝામ ટાઈમ ટેબલ છે એ હંમેશા 2.5 કલાકનું જ પેપર રહેશે. તો એક્સટર્નલ કેન્ડિડેટ હશે તો એનું પણ જો અહીંયા બાજુમાં લખેલું છે, ફોર એક્સટર્નલ કેન્ડિડેટ યુનિવર્સિટી એક્ઝામ માર્ક 70 જ આવશે. અને યુનિવર્સિટી એક્ઝામ ટાઈમ તમને આપેલો છે કે 2 ને 30, એટલે તમારે 2.5 કલાકનો ટાઈમ ટેબલ રહેશે. તો એક્સટર્નલ કરતા હોય તો ભલે, રેગ્યુલર કરતા હોય તો ભલે, સેમ સિલેબસ જ આવશે. વિદ્યાર્થી મિત્રો, ઘણા લોકોને હજી ક્વેશ્ચન હોય છે કે સર અમારે પ્રિપેરેશન કઈ રીતે કરવી. તો એકવાર ખાસ આ વિડીયો જોવો, તમને અચૂકપણે સંપૂર્ણ ઇન્ફોર્મેશન મળી જશે. અને માર્કેટમાંથી કઈ બુક તમારા માટે મળે છે કે નથી મળતી, તો કોઈ જાતનું તમે કન્ફ્યુઝ ન થતા. હું તમને બધી વસ્તુ છે એ બધું સ્ટેપ બાય સ્ટેપ તમને સમજાવી દઈશ. હવે એમકોમ સેમેસ્ટર આપણે વાત કરી તો કે 2, હવે એની અંદર તમારે કોર નંબર 1 કે લીગલ એસ્પેક્ટ ઓફ કોર્પોરેટ બિઝનેસ. હવે આ જે તમે વિદ્યાર્થી મિત્રો જોવો તો આ જે એક પ્રકારનો સબ્જેક્ટ છે એ જે લોકો LLB કરતા હોય છે એ ટાઈપનો એક સબ્જેક્ટ છે, કે બધા તમારે લીગલ એસ્પેક્ટ છે યાદ રાખવાના છે. તો પહેલા તમને યુનિટથી વાકેફ કરી દઉં, એટલે જેથી કરીને તમને ખબર પડે. તો નંબર 1, લો રિલેટેડ ટુ સોસાયટી, ટ્રસ્ટેડ એન્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી. જો વિદ્યાર્થી મિત્રો, મેં હમણાં જ તમને કીધું હતું કે ભાઈ લો રિલેટેડ છે, આ બધી સોસાયટીમાં જે કાંઈ વસ્તુ છે એ તમારે ખાસ યાદ રાખવાની છે. પણ હા વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર છે તો ખાસ નોટ ડાઉન તમે કરી લેજો કે આ ચેપ્ટરનો તમને કન્સેપ્ટ ખબર હોવો જોઈએ. નેક્સ્ટ સેકન્ડ ચેપ્ટર, લો રિલેટેડ ટુ કોમ્પિટિશન એન્ડ કન્ઝ્યુમર પ્રોટેક્શન. હવે જો એ કોમ્પિટિશન એક્ટ છે એ 2002માં આવેલો છે, તો ખાસ યાદ રાખજો. કોમ્પિટિશન એટલે કે હરીફાઈ, આપણે હરીફાઈ અથવા તો સ્પર્ધા જે થતી હોય છે એ તો સ્પર્ધાનો કાયદો છે એ 2002માં આવેલો છે. તો એના માટે આપણે કયા કયા લો ભણવાના છે એ પણ તમને ખાસ ઇન્ફોર્મેશન આપીશ. ત્યાર પછી નેક્સ્ટ
3 લો રિલેટેડ ટુ ઇન્ફોર્મેશન કે રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ 2005 માં આવેલો છે, આપણે એની ડેફિનેશન પણ કરાવીશું. અને ત્યાર પછી રાઇટ ટુ ઇન્ફોર્મેશન છે, ઓબ્લિગેશન ઓફ પબ્લિક ઓથોરિટીઝ. તો આ બધા જે ક્વેશ્ચન છે તમને ઇમ્પોર્ટન્ટ છે એ તમને 2 દિવસ અથવા 3 દિવસ અગાઉ મળી જશે. અને વિદ્યાર્થી મિત્રો એની આન્સર પીડીએફ પણ તમને મળી જશે. તો હા, એ પણ તમે ખાસ નોટ ડાઉન કરજો. તો જે વિદ્યાર્થી બુક હજી પરચેસ ન કરી હોય તો જરૂર ન હોય તો ખોટી પરચેસ ન કરતા, કારણ કે માર્કેટમાં તમે કોઈ પણ બુક લેવા જશો તો આરામથી તમારે 5 બુક આવશે, એ અંદાજે 300 થી લઈને 500 રૂપિયાની કોસ્ટ હશે. તો વિદ્યાર્થી મિત્રો એટલો કોઈ પણ પ્રકારનો ખર્ચો ન કરવો હોય તો તમે ન કરતા, કારણ કે હું તમને અહીંથી જે ક્વેશ્ચન આપીશ અને ક્વેશ્ચનની સાથે સાથે આન્સર પીડીએફ તમને મળી જશે. તો એનો જે ચાર્જ છે એ બહુ નોર્મલ ચાર્જ હોય છે એટલા માટે. તો ખાસ યાદ રાખજો, જે લોકોને એમકોમ સેમ 1 માં પરચેસ કરેલું છે એને ખબર જ છે કે સેમ ચાર્જ આપણે આ વખતે રાખવાના છે, કે હરેક પીડીએફમાં આપણે 21 રૂપિયા જ રાખીએ છીએ. તો એ પીડીએફ તમે મેળવી લેશો એટલે જેથી કરીને તમારું નોલેજ છે અને એમાંથી જ ક્વેશ્ચન તમને બધા આવી જશે. તો ખોટી તમારે કોઈ બુક પરચેસ ન કરવી હોય તો ખોટું તમે ન કરતા, કારણ કે તમે 5 પેપરના ગણશો તમારે 105 રૂપિયા થશે કુલ પ્રાઇસ. ખાસ યાદ રાખજો, 105 રૂપિયામાં આપણે 5 પ્રકારની બુકના આઈએમપી ક્વેશ્ચન આપી દેશું. ગુજરાતી માધ્યમ હોય તોય ભલે, ઇંગ્લિશ માધ્યમ હોય તોય ભલે. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને મેક્સિમમ શેર કરજો. જે લોકોએ બુક નથી કરી, પરચેસ નથી કરી, એ લોકો ખાસ અચૂકપણે યાદ રાખજો કે તમારે કોઈ મટીરિયલ લેવાની અત્યારે જરૂર નથી, ઉતાવળ ન કરતા એટલા માટે. ત્યાર પછી લાસ્ટ જે તમારું યુનિટ છે લો રિલેટેડ ટુ પોલ્યુશન કંટ્રોલ એન્ડ એન્વાયરમેન્ટ પ્રોટેક્શન. હવે વિદ્યાર્થી મિત્રો આ બધા તમને ચેપ્ટર વાઇઝ આખા ક્વેશ્ચન છે એ તમને બધા આન્સર સહિત તમને મળી જશે. મારી પાસે જે યુઝફુલ હશે અને તમને જે મારા ઉપર ભરોસો છે અથવા જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નંબર 1 ચેનલ કહેવાય છે એ તમને હંમેશા ફાયદો જ રહેશે. ત્યાર પછી આપણે વાત કરી વિદ્યાર્થી મિત્રો, આ આપણે સબ્જેક્ટ છે એ કમ્પ્લીટ થઈ છે. અને નેક્સ્ટ આપણે વાત કરી તો એમકોમ સેમિસ્ટર 2 એમાં આપણે તમારો જે સબ્જેક્ટ છે ઇન્ટરનેશનલ બિઝનેસ. તો વિદ્યાર્થી મિત્રો હવે આમાં પણ આપણે જોઈ લે કે શરૂઆતમાં પેલા ઇન્ટ્રોડક્શન ભણશું. ઇન્ટ્રોડક્શનમાં કંઈ ન હોય વિદ્યાર્થી મિત્રો, કે કોઈ પણ પ્રકારનો જે ઇમ્પોર્ટ એક્સપોર્ટનો બિઝનેસ થઈ છે એ આપણે સમજવાનો હોય છે. ત્યાર પછી ઇન્ટરનેશનલ ટ્રેડ છે, તો આ પણ તમારે ખાસ અગત્યનો છે કે WTO શું વર્ક કરે છે, ગેટ શું વર્ક કરે છે અને ટ્રીપ્સ શું વર્ક કરે છે. તો આ બધાના હું તમને આઈએમપી ક્વેશ્ચન છે એ પ્રોવાઈડ કરી દઈશ. સાથે જો મેં વિચાર કર્યો છે, જો ટાઈમ હશે અથવા તમારા માટે ટાઈમ કાઢીને પણ હું તમને અમુક ક્વેશ્ચન છે એ ઇમ્પોર્ટન્ટ હશે એની ઇન્ફોર્મેશન તમને પૂરેપૂરી આપી દઈશ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 3, ઇન્ટરનેશનલ ઇકોનોમિક્સ એન્ડ ઇન્સ્ટિટ્યુશન એન્ડ ફિનાન્શિયલ એન્વાયરમેન્ટ. તો વિદ્યાર્થી મિત્રો IMF ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ જે તમને ખાસ યાદ રાખશે, વર્લ્ડ બેંક વિશે આપણે ઇન્ફોર્મેશન મેળવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો જે લોકો બેંકમાં જોબ કરવી હોય એના માટે આ જે સબ્જેક્ટ છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કે FDI શું છે, અનકેડ શું છે, આ બધાનું ઇન્ફોર્મેશન તમને બધી વસ્તુ મળી જશે અને દરેકના IMP ક્વેશ્ચન હું તમને આપી દઈશ. ત્યાર પછી એમાં ચોથું ચેપ્ટર છે રિજનલ ઇકોનોમિક્સ ઇન્ટિગ્રેશન. તો વિદ્યાર્થી મિત્રો એમાં પણ જો આપણે જોઈએ તો અહીંયા ઇકોનોમિક્સનો ટોપિક આવેલો છે, લેવલ ઓફ રિજનલ ઇકોનોમિક્સ ઇન્ટિગ્રેશન. હવે આમાં ફ્રી ટ્રેડ એરિયા છે, કસ્ટમર યુનિયન છે, પછી ઇકોનોમિક્સ યુનિયન છે, કોમન માર્કેટ છે. તો આ બધું જે તમે માર્કેટ સેગમેન્ટમાં આપણે ટોપિક જે ઓલરેડી બીકોમમાં આવી ગયા છે એ ટાઈપના જ રહેશે. તો વિદ્યાર્થી મિત્રો આ તમારું જો પેપર પેટર્ન છે કે આમાંથી 20-20ના 2 પ્રશ્ન પૂછાશે અને 15-15ના 2 ક્વેશ્ચન પૂછાશે. આ રીતે મેથડ હોય છે. તો દરેકની બ્લુપ્રિન્ટ પ્રમાણે અહીંયા તમને બતાવતો જાઉં છું. ત્યાર પછી તમારો જે સબ્જેક્ટ છે કોર 3 કે કોર્પોરેટ ફિનાન્શિયલ રિપોર્ટિંગ. વિદ્યાર્થી મિત્રો એ લોકો યુનિવર્સિટી વાળા એવું માને છે કે આ જે સબ્જેક્ટ છે એ થિયરિકલ છે, પરંતુ મને એ નથી સમજાતું કે એ લોકો થિયરિકલ કઈ રીતે કહે છે, કારણ કે યુનિવર્સિટી છે આટલું બધું જો રાઇટિંગ ખોટું કરી શકે તો એ એક બહુ જ મોટી મિસ્ટેક કહેવાશે. ખાસ યાદ રાખજો, કારણ કે આ જે સબ્જેક્ટ છે એ ઓલરેડી પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે. તો એમાં જે ફર્સ્ટ યુનિટ આવશે તો જો યુનિટ ઓવરવ્યુ ઓફ કોર્પોરેટ ફિનાન્શિયલ રિપોર્ટિંગ. તો અહીંયા તો તમારે શું કરવાનું છે કે કોર્પોરેટ ફિનાન્શિયલના જે સમ આવે છે એ તમારે સ્ટડી કરવાના છે. ત્યાર પછી અને હા વિદ્યાર્થી મિત્રો, જે પહેલું જે ચેપ્ટર છે એ થિયરિકલ છે, નો ડાઉટ. મને ખબર છે ત્યાં સુધી કે ઓવરવ્યુ કોર્પોરેટ ફિનાન્શિયલ રિપોર્ટિંગ છે, તો એમાં જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હશે તો કેરેક્ટરિસ્ટિક ઓફ ફિનાન્શિયલ રિપોર્ટિંગ ઇન્ફોર્મેશન અથવા તો એના બેનિફિટ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો આ જે થિયરિકલ ક્વેશ્ચન છે હું ના નથી પાડતો,
કારણ કે 15 ગુણના જ માત્ર તમારે એક થિયરિકલ ક્વેશ્ચન આવશે, બાકી 20 ગુણના 2 સમ તમારે પૂછાવાના છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમારે નોટ ડાઉન કરવું. હવે નંબર 2 ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ એનાલિસિસ એન્ડ ઇન્ટરપ્રિટેશન. તો વિદ્યાર્થી મિત્રો આજે તમારું પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે કે ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ એન્ડ એનાલિસિસ એન્ડ ઇન્ટરપ્રિટેશન. હવે આ જે ચેપ્ટર છે એની અંદર ઇન્ટરપ્રિટેશન ઓફ ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ કે તમારે ટ્રેડ એનાલિસિસ એટલે કે વેપારને લગતી માહિતી મેળવવાની છે. કોમન સાઇઝ સ્ટેટમેન્ટ છે, કમ્પેરેટિવ સ્ટેટમેન્ટ એનાલિસિસ. તો વિદ્યાર્થી મિત્રો કમ્પેરેટિવનું જે સમ છે ઓલરેડી આપણે બનાવેલા છે અને આ વખતે પણ તમને યુઝફુલ થશે એવા સમ છે એ હું તમને એક્સપ્લેન કરીને આપી દઈશ. ત્યાર પછી રેશિયો એનાલિસિસ છે. તો વિદ્યાર્થી મિત્રો રેશિયો એનાલિસિસ તમારા માટે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. એમાં આપણે વાત કરીએ તો નંબર 5 ઇન્ટરફોર્મ કમ્પેરિઝન એન્ડ ઇન્ટ્રાફોર્મ કમ્પેરિઝન થ્રુ અકાઉન્ટિંગ રેશિયો અને નંબર 6 એનાલિસિસ થ્રુ ડ્યુ પોઈન્ટ કંટ્રોલ ચાર્ટ. તો વિદ્યાર્થી મિત્રો આ એક પ્રેક્ટિકલ સમ છે અને બધા પ્રેક્ટિકલ સમ તમારે ખાસ જાતે કરવાના છે. મને આશા છે કે તમે એવી રીતે પ્રેક્ટિસ કરી શકશો અને ચિંતા ન કરતા વિદ્યાર્થી મિત્રો, કારણ કે એસજીસી તમારી સાથે જ છે કે તમને જ્યારે એક્ઝામ આવશે ત્યારે સમ નહીં આવડતા હોય તો પણ હું તમને ટ્રીક આપીશ કે કયા પ્રકારના સમ તમારે પૂછાશે અને કઈ મેથડથી ગણવા એનું પણ તમને આખું એનાલિસિસ કરીને આપીશ. ત્યાર પછી નંબર 3 અકાઉન્ટ ફોર અ પ્રાઇસ લેવલ ચેન્જ ઇન ઇન્ફ્લેશન અકાઉન્ટિંગ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે તમારે બે પ્રકારની આવી શકે છે. હિસ્ટોરિકલ કોસ્ટ આવે છે. તો ખાસ યાદ રાખજો હિસ્ટોરિકલ કોસ્ટ એટલે તમારે શું કરવાનું છે. તો આ બધાની જે તમને જો અત્યારે ખાલી ઇન્ફોર્મેશન આપું છું એટલે જેથી કરીને તમને આઈડિયા આવે કે આ ટાઈપનું અમારું પેપર છે એમાં આ પ્રકારની મેથડ પૂછાશે. પછી એમાં જો સીપી લખ્યું છે કરંટ પરચેસિંગ, ત્યાર પછી એટલે જો કરંટ પરચેસિંગ પાવર સીપીપી મેથડ. તો જો ઘણા લોકોને હજી આઈડિયા નથી કે ભાઈ સીપીપી મેથડ શું છે. કરંટ પરચેસિંગ પાવર છે એ મેથડનું નામ છે અને ત્યાર પછી સીસીએ આવશે. સીસીએ એટલે આવશે કરંટ કોસ્ટ અકાઉન્ટિંગ. અને આ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ દરેકનું નોલેજ છે હું તમને આપીશ એટલે તમે કાંઈ ગભરાતા નહીં. ભલે તમે એક્સટર્નલ કરો છો, કારણ કે એક્સટર્નલ વિદ્યાર્થી માટે સંપૂર્ણ આન્સર કી હું બનાવીશ અને આન્સરના વિડીયો પણ તમને સાથે પ્રોવાઈડ કરી શકીશ. અને નંબર 4 વેલ્યુ એડેડ અકાઉન્ટિંગ એન્ડ રિપોર્ટિંગ. તો વેલ્યુ એડેડ એટલે શું આવશે? VAS વેલ્યુ એડેડ સ્ટેટમેન્ટ. હવે વિદ્યાર્થી મિત્રો આ જે VAS છે અથવા તો GVA, તો GVA એટલે ખાસ યાદ રાખજો ગ્રોસ વેલ્યુ એડેડ. આ બે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વેલ્યુ છે. આ તમારે ફાઇન્ડ આઉટ કરવાની આવશે ને આવશે. અને EVA તો ઇકોનોમિક્સ વેલ્યુ એડેડ આવશે અને NVA એટલે નેટ વેલ્યુ એડેડ. તો આ પ્રકારના તમારે સમ આવશે વિદ્યાર્થી મિત્રો. તમને હું આ બધા પાસ વિડીયો મારા હશે એ પણ તમે જોઈ લેજો અને નેક્સ્ટ ક્વેશ્ચન પણ તમને મળી જશે. ફ્યુચરમાં કયા પેપરના કયા ઇમ્પોર્ટન્ટ સમ હશે એ પણ તમને ઇન્ફોર્મેશન આપી દઈશ. વિદ્યાર્થી મિત્રો આનું જે પેપરનું સ્ટ્રક્ચર હશે એ તમારે ખાસ યાદ રાખજો. જો લખેલું છે યુનિટ 2 યુનિટ 3 લખેલું છે વિદ્યાર્થી મિત્રો. યુનિટ 2 એ પ્રેક્ટિકલ છે અને યુનિટ 3 એ પણ પ્રેક્ટિકલ છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ક્યાં થિયરીની વાત આવી? મેં કીધું તો એમ કે ભાઈ એ લોકો ખાલી થિયરી લખે છે પણ આ થિયરી છે નહીં. લાસ્ટમાં એક જ ક્વેશ્ચન થિયરીનો છે જો અહીંયા લખેલું પણ છે. એટલે ખાસ તમે યાદ રાખજો કે 20 ગુણના જે ચેપ્ટર છે એ તમારે યુનિટ 2 અને યુનિટ 3 માંથી આવશે અને યુનિટ 4 છે એ તમારે આવશે કે 15 માર્કનો એક સમ પૂછાશે અને એમાંથી માત્ર સમ જ આવશે. અને લાસ્ટ જે છે થિયોરિકલ ક્વેશ્ચન એ તમારી યુનિટ 1 માંથી આવશે. તો જો અહીંયા ચોખ્ખું લખેલું છે છતાં પણ એ લોકોએ એક મિસ્ટેક કરેલી છે. નેક્સ્ટ એમકોમ સેમિસ્ટર 2 માં જ આપણે વાત કરી જે તમારો કોર 4 સબ્જેક્ટ છે. સબ્જેક્ટ નંબર 4 માર્કેટિંગ મેનેજમેન્ટ. તો વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા તમારે પહેલું જે ચેપ્ટર આવશે ઇન્ટ્રોડક્શન આવશે કે માર્કેટિંગ કઈ રીતે આપણે થાય છે. તો એનું તો બધાને નોલેજ હશે. ત્યાર પછી આપણે યુનિટ 2 ની વાત કરી પ્રોડક્ટ એન્ડ પ્રાઇસિંગ ડિસિઝન કે પ્રોડક્ટ કઈ રીતે બનાવી છે, કેટલા રૂપિયામાં પડશે અને પ્રાઇસ પોલિસી શું કહે છે કે પ્રાઇસ હાયર રાખવી કે ડિક્રીઝ રાખવી એ પણ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. નંબર 3 ડિસ્ટ્રીબ્યુશન ડિસિઝન કે ડિસ્ટ્રીબ્યુશન એટલે કે આનું આપણે વેચાણ કઈ રીતે કરવું એના માટેની પણ થિયરી હું તમને ભણાવીશ. અને હા વિદ્યાર્થી મિત્રો એના માટે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પણ આપી દઈશ. જો મારી પાસે ટાઈમ હશે તો ઇમ્પોર્ટન્ટ જે ક્વેશ્ચન છે એ હું તમને સમજાવીશ. બધા ક્વેશ્ચન તમને નહીં સમજાવી શકું પણ ટાઈમ હશે અથવા ટાઈમ નહીં હોય તો તમારા માટે 4 કલાક કાઢીને ડેલીની તમારા માટે યુઝફુલ થાય એવા વિડીયો હું કન્ડક્ટ કરીશ. નંબર 4 પ્રમોશન ડિસિઝન. પ્રમોશન એટલે શું કે અહીંયા તમારે જો પી વિશે નોલેજ મેળવવાનું છે કે પ્રાઇસ છે, પ્રમોશન છે. તો આ બધા જે તમારા વર્ડ છે એનું ખાસ તમે એકવાર ખાલી નોલેજ મેળવો. બાકી બધું છે એ હું તમને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે દરરોજ ડેઈલી છે એકાદ દિવસમાં અથવા 2 દિવસમાં હું તમને આપતો જઈશ કે ભાઈ કયા કયા ક્વેશ્ચન છે ઇમ્પોર્ટન્ટ છે. અને વિદ્યાર્થી મિત્રો સાથે તમે જો ટેલિગ્રામ ચેનલમાં ન જોડાયા હોય તો જોડાઈ જજો અથવા આપણું જે
આઈડી છે, ઇન્સ્ટાગ્રામ આઈડી SGC, એને પણ તમે ફોલો કરી લેજો. એટલે અમુક પ્રકારની ઇન્ફોર્મેશન છે એ તમને અહીંયા સ્ટોરીમાં પણ જોવા મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો આનું પેપર પેટર્ન છે એ તમને આપેલું છે. યુનિટ 1, યુનિટ 2 એ બેમાંથી 20 માર્કના ક્વેશ્ચન પૂછાશે અને યુનિટ 3 અને યુનિટ 4 છે એમાંથી બંનેમાં 15 માર્કના ગુણ પૂછાશે. ત્યાર પછી લાસ્ટ સબ્જેક્ટ છે વિદ્યાર્થી મિત્રો કે તમારો કોર 5 કે ગ્લોબલ સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ. હવે ગ્લોબલ સ્ટ્રેટેજી મેનેજમેન્ટમાં કયા પ્રકારના યુનિટ હોય છે? તો હંમેશા ઇન્ટ્રોડક્શન જ આવશે વિદ્યાર્થી મિત્રો. નંબર 2 છે એન્વાયરોમેન્ટલ એનાલિસિસ છે કે એમાં હવે તમારે SWOT વિશે ઇન્ફોર્મેશન મેળવવાની છે, કાં તો ETOP વિશે ઇન્ફોર્મેશન મેળવવાની છે, અને કાં તો ધ ઇન્ટરનેશનલ પ્રોડક્ટ લાઈફ સાયકલ IPLC આના વિશે પણ તમારે ઇન્ફોર્મેશન મેળવવાની છે, અથવા તો RBV રિસોર્સ ઓડિટ રિસોર્સ બેઝ વ્યૂ. તો આ પણ તમે ખાસ યાદ રાખજો. ત્યાર પછી યુનિટ નંબર 3 એની અંદર સ્ટ્રેટેજિક ચોઇસ. હવે અહીંયા ચોઇસ હશે કે એમાં મિચેલ પોર્ટરની જે કોમ્પિટિટિવ સ્ટ્રેટેજી વાળી જે મેથડ છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, અને BCC અને GE મેટ્રિક્સ આ એક પ્રકારના પણ તમને જે થિયરિકલ લેવલ છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. અને ત્યાર પછી જે લાસ્ટ યુનિટ છે સ્ટ્રેટેજી ઇમ્પ્લિમેશન એન્ડ કંટ્રોલ. તો આની અંદરના કયા ઓબ્જેક્ટિવ અને કયા કેરેક્ટરિસ્ટિક છે તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે એ બધી વસ્તુ તમને ઇન્ફોર્મેશન આપી દીધી છે. તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે તમને બધા વિષયનું નોલેજ મળી ગયું હશે, અને સાથે સાથે તમારું પેપર પેટર્ન પણ અહીંયા આપેલી છે. દરેક યુનિટમાંથી કઈ રીતે તમારે પૂછાશે એનું મેં સંપૂર્ણ નીચે લખેલું છે કે ભાઈ યુનિટ 1 માંથી 20 માર્કનું છે, યુનિટ 2 માંથી પણ 20 માર્કનું છે, યુનિટ 3 માંથી પણ 15 માર્કના ક્વેશ્ચન પૂછાશે, અને યુનિટ 4 માંથી પણ 15 માર્કના ક્વેશ્ચન આવશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા હવે આ વિડીયો છે કમ્પ્લીટલી થાય છે. અને વિદ્યાર્થી મિત્રો જે લોકોએ બુક પરચેસ ન કરી હોય, ફરી એકવાર કહું છું કે તમારે કોઈ પણ જાતની બુક પરચેસ ન કરવી હોય તો 2 થી 3 દિવસની અંદર હું મારા વિડીયો અપલોડ કરીશ, અને સાથે એની આન્સર કી પણ હશે. તો આન્સર કી જે લોકોએ પરચેસ કરવી હોય છે એ ટોટલ એક સબ્જેક્ટનો જે ચાર્જ છે એ 21 રૂપીસ હોય છે, અને સાથે સાથે જો તમે 5 સબ્જેક્ટની PDF લ્યો છો તો તમે ડેઈલી PDF જ લેવાની છે વિદ્યાર્થી મિત્રો. એક સાથે 5 નહીં લઈ શકો, કારણ કે એક સાથે અમે નથી આપી શકતા એટલા માટે. તો એક સાથે નહીં, પરંતુ તમારું જે દિવસે પેપર હશે એના 2-3 દિવસ અગાઉ મળી જશે. જ્યારે મારો વિડીયો કમ્પ્લીટ થઈ જશે ત્યારે હું તમને IMP PDF ની નોટ આપી દઈશ, પરંતુ વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારે ખાસ જોવો પડશે, કારણ કે કયા ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે એટલે એ પણ તમને ખબર હોવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા હું મારી જે યુઝફુલ માહિતી હતી એ મેં તમને બધી ઇન્ફોર્મેશન આપી દીધી છે. તો વિદ્યાર્થી મિત્રો તમારું એક ટાર્ગેટ છે કે આ વિડીયો પર 50 નું ટાર્ગેટ તમે કમ્પ્લીટ કરી દેજો, એટલે તમને જેથી કરીને બધા જે વિદ્યાર્થીઓ છે એને ડે ટુ ડે IMP ક્વેશ્ચન મળતા રહેશે, અને તમે એક અઠવાડિયું અગાઉ તમે છે ટાઈમ ટેબલ પ્રમાણે તૈયારી અથવા તો પ્રિપેરેશન કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો હવે પછીનો વિડીયો જોવા બદલ આપણે તમારે આ ચેનલને લાઈક કરવી પડશે, અને સાથે સાથે સબસ્ક્રાઇબ પણ કરવી પડશે. હવે નવા ટોપિકના નવા વિડીયો સાથે આપણે મળશું. ત્યાં સુધી આવજો.